નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના ગોત્રી વિસ્તારથી કોંગ્રેસના ઉમેદવારે વોર્ડ નંબર 10માં પોતાના કાર્યકર્તાઓ જોડે અકોટા મામલતદાર પશ્ચિમ કચેરી ઓફિસ ખાતે પોતાનું નામાંકન ફોર્મ ભર્યું છે, જેમાં ઉમેદવારોએ વિસ્તારની સમસ્યાને લઈને ભાજપના રાજમાં સમસ્યાનું નિરાકરણ થયું નથી, જેમાં હાર્દિકભાઈ આમોડિયા, દક્ષય પટેલ તમામ ઉમેદવારોએ આશ્વાસન આપ્યું છે કે વોર્ડ નંબર 10માં જે કંઈ પણ સમસ્યા હશે તેનું નિરાકરણ અમે લાવીશું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। પાર્ટીએ ટિકિટ આપી છે। પાર્ટીના મોવડી મંડળનો અને શહેર પ્રમુખ પૃથ્વીભાઈનો ખૂબ ખૂબ આભાર છે। તદુપરાંત આ વખતે જે ઇલેક્શનનો માહોલ છે એ માહોલ સત્તાના વિરુદ્ધમાં છે। સત્તાના વિરુદ્ધમાં જે પાણીના સમસ્યાઓ છે કે સફાઈ, સ્ટ્રીટ લાઇટના જે પ્રશ્નો છે એના વિરુદ્ધમાં આ વખતે માહોલ છે અને આ વખતે અમે કોઈને હરાવવા નથી આવ્યા, પણ અમે જનતાને જીતાડવા માટે આવ્યા છે। પાર્ટીએ જવાબદારી આજે મારી ઉંમર 35 વર્ષની છે, યુવા નેતા તરીકે આજે મારી પર જવાબદારી મૂકી છે। અગાઉના સમયમાં બી અમે વિરોધ પક્ષ તરીકે, વોર્ડ પ્રમુખ તરીકે ભૂમિકા ભજવતો હતો, કારણ કે આજે જનતાના મુદ્દા જે નળ ગટર રસ્તા જે એ ખાલી પોકળ વાયદા જ કર્યા છે, કારણ કે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પણ જે પોકળ વાયદામાં જ નિષ્ફળ નીવડ્યા છે અને જે વેરાનું વળતર મળવું જોઈએ એની સામે જનતાને બેઝિક ફેસિલિટી પણ નથી મળતી। એટલે આ વખતે જનતાએ બી મૂડ બનાવ્યો છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને, ભારતીય ભ્રષ્ટાચારી પાર્ટીને આ વખતે જાકારો મળવાનો છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે, કારણ કે જનતા બી મૂડ બનાવીને બેઠી છે। આ વખતે કોંગ્રેસના 4 ઉમેદવારો વિજય બનશે એવું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.